અરે આ મૃત્યુ લોકમાં આવ્યા પછી જોત જોતામાં સમય વીતતો જાય છે. સમયની સાથે સાથે આજકાલ કરતા મૃત્યુ લોકમાં 54 વર્ષના આયુષ્ય મેં અહીંયા પૂર્ણ કરી દીધું. મૃત્યુ લોકના બધા કાર્યને મેં પૂર્ણ કરી દીધા. પણ આજ મારા પિતાજી મારા મોહની અંદર એટલા બધા ઘેલા બન્યા છે કે મને આપેલું વચન પણ એ ભૂલી ગયા છે. એમને એ પણ ખબર નથી કે હવે મારે સ્વધામ જવાની સમય થઈ ગયો છે, મારી વેળા થઈ ગઈ છે. પુત્ર મોહે એમને એટલા બધા આંધળા કર્યા છે કે એ વાતને પણ વિસરી ગયા છે. માનવીની માં તો સ્વાર્થની સગાઈ હોય છે. ચોપન વર્ષના આયુમાં અનેક ભક્તોના કામ કર્યા. વાંજિયા મેણા ભાંગ્યા. મૃત્યુ લોકના અનેક કામને મેં પૂર્ણ કરી દીધા. પણ હવે આ બધાને ખબર નથી કે મારો જવાનો સમય આવી ગયો છે. મારે હવે મૃત્યુ લોક છોડવાનો સમય આવી ગયો છે. અને આ વાતની મારા પિતાજી સિવાય કોઈને જાણ નથી. દ્વારકામાં મારી સાથે વચને બંધાઈ મને કોલ આપેલો. મેં એમને વચન અપાવેલું કે તમારા બધા કાર્યને હું મૃત્યુ લોકમાં પૂર્ણ કરું. મારી સ્વધામ જવાની વેળા આવે એટલે તમે મને રાજી ખુશીથી રજા આપજો. આજે સમય આવી ગયો છે. પણ મારા પિતાજી આ વાતને ભૂલી ગયા છે, વિસરી ગયા છે. આજે ગૌશાળાની અંદર ભાઈ વિરમદેવની સાથે હું ગૌશાળામાં ગયો. અને મારા ભાઈએ ગાયના મરેલા વાછડાને મારી આગળ લાવી મૂકી દીધો. ભાઈ જાણતા હતા કે રામદેવ આ વાછડાને સજીવન કરશે. મારા ભાભીમાનો માનેલો એ વાછડો એને મેં સજીવન કર્યો. આ વાતની જોત જોતામાં તો પંથકમાં ખબર પડવા માંડી હવે મારે મૃત્યુ લોકમાં લાંબો સમય રહેવાય નહીં. કાલ કોઈ જગતને ખબર પડશે કે રામદેવ વાછડાને સજીવન કર્યો તો કાલ કોઈ મયત અને મણકાને લાવી મારી સામે મૂકી દેશે. કેટલાને હું જીવનદાન આપીશ અને બધાને જો હું જીવાડીશ તો કુદરતના નિયમનો હું ભંગ કરીશ. જેનું નામ છે એનો નાશ છે. જે જન્મે છે એ મરે છે. જેને મૃત્યુ લોક સ્વીકાર્યો છે એને પરલોક પણ સ્વીકારવો પડે છે. પણ એટલી બધી માણસની સ્વાર્થની સગાઈ થઈ જાય છે. આ મોહ માયામાં એટલા બધા માણસ ઘેલા બની જાય છે કે એને મોહ માયામાંથી નીકળવાનો કોઈ માર્ગ મળતો નથી. હું જાણું છું કે હું મારા પિતાજીને આ વાત કરીશ કે મારે સ્વધામ જવાનો સમય આવી ગયો છે.
મારો મૃત્યુ લોક છોડવાનો સમય આવી ગયો છે, તો મારા પિતાજી આ વાતને સહન નહીં કરી શકે. કારણ જેના માવતર જીવતા હોય અને એનો કંધોતર દીકરો આ મૃત્યુ લોકમાં વિદાય લે, કોઈ માવતરી વાતને સહન ન કરી શકે. મારા પિતાજી તો મારી સાથે વચને બંધાણા છે, પણ મારા માતાજીને આ વાતની ખબર નથી કે મારો સ્વધામ જવાનો સમય આવી ગયો છે. અને માં છે. મારા માતાજીને આ વાત મારે કેમ જઈને કરવી? પણ જો હું પણ આ માવતરના મોહમાં ફસાઈશ ને, તો હું મારો ધર્મ હારી જઈશ. કારણ મૃત્યુ લોકના મારા આયુને મેં પૂરણ કર્યું. હવે મારે પાછું સ્વધામ જઈ બીજા ઘણા બધા કાર્યોને પૂર્ણ કરવાના છે. માટે હવે મારે માવતરના મોહને છોડવો પડશે. બધાની સામે જઈ મારે વિદાય માંગવી પડશે. સૌથી પહેલા કોની પાસે જઈ હું કહું મારે સ્વધામ જવાનો સમય આવ્યો છે? કોની પાસે જઈ હું મારી વાત મૂકું કે મારી હવે વેળા આવી ગઈ છે, મને જવાની રજા આપો? કોઈને ખબર નથી. ફક્ત મારા પિતાજી જાણે છે કે એના વચન ખાતર હું દ્વારકામાંથી નકળંગી અવતાર ધારણ કરીને આવ્યો છું. તો લાવ, બીજાને તો હું આ વાત નહીં કરી શકું, પણ મારા પિતાજી અત્યારે રંગમહેલની અંદર સૂતા છે. નિંદરમાં એટલા બધા ઘેરાયા છે કે એને કોઈ વાતની ખબર નથી. સવારનો ચોથો પોર ચાલી રહ્યો છે. મારા પિતાજીને હું એવું સપનું આપું, મારા સ્વધામ જવાની આ વેળાનો સમય હવે આવી ગયો છે, એવી એને યાદી કરાવું. અને મૃત્યુ લોકમાં ચોથા પોરના કોઈ સપના આવે ને, એ સત્ય પડે એવી માણસની ધારણા હોય છે. તો લાવ, અત્યારે મારા પિતાજી રંગમહેલમાં સૂતા છે. પિતાજીને હું સપનાની અંદર આ વાતને યાદ કરાવું. મારા પિતાજી આ વાત યાદ કરશે એટલે એનું હૈયું કંપી જશે. અને મારા પિતાજી આ સપનાની વાત મારા માતાજીને જરૂર કરશે. માતાજી વાત સહન નહીં કરી શકે એટલે મારા ભાઈ વિરમદેવને પણ આ વાતની ખબર પડશે, બેનીબાને ખબર પડશે. આ બધાયને આ વાતની જાણ થશે. બધાય મળી આ વાતની જાણ થાય અને હું રંગમહેલમાં પહોંચી મારા પિતાજીને એના આપેલા વચનની યાદી કરાવું. તો અત્યારે હું હાલ મારા પિતાજીના રંગમહેલમાં જાઉં. હું પહોંચું એ પહેલા મારા પિતાજીને સપનું આપું. મારા પિતાજી જાગી જાય, સપનાની વાત મારા માતાને કરતા હોય તો હું રંગમહેલમાં પહોંચી જાઉં.
હરે રામદેવ, હરે રામદેવ, હરે રામદેવ. અરે સ્વામિના, કોઈ દિવસ નહીં અને આજે તમારા મુખ પર ઉદાસી છે મારા ના. અરે કઈ ને સતી. અરે હા સતી સ્વામિના, તમારે જે મનને મૂંઝવણ હોય મને કહું, મારા કાલસા કંપાઈ જાય છે મારા ના. અરે ના ના સતી, એવું કઈ નથી સતી. તો મારા ના આ ઉદાસીના કારણે શું છે મારા નાથ, મને કઈ સમજાતો નથી સ્વામિના. અરે સતી, કહેતા મારી જીભ નથી ઉપડતી સતી. મારી જીભના કટકે કટકા થઈ જાય છે સતી. મારા ના હા સતી, અહીંયા ઉપર પથ્થર રાખજો સતી. આવું કહેતા મારી જીભ નથી ઉપડતી સતી. કે મારો રામયો સમાધિ લઈ રહ્યો છે સતી. મારો રામયો સમાધિ લઈ રહ્યો છે. એવું કદાપી ના બને મારા ના. અરે સતી, ઘોડાની અંદર ઘોડો મારા ગરુડજીની અંદર જઈ રહ્યો એવું મને દેખાય છે. અને મારો રામયો પ્રભુ હે દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ રહ્યો છે સતી. દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ રહ્યો છે. ના મારા ના, મારો રામયો મને પૂછ્યા વગર એક ડગલું પણ નથી ભરતો મારા ના. આ સતી, અને આજ તમે જે વાત કરી રહ્યા છો ને સ્વામિના, એ જે કાળજા મારા કંપાય છે મારા ના. જે સત્ય હોય એ કહું મારા ના. અરે સતી, આ વાત ખરેખર સત્ય છે સતી. મને સપનું આવ્યું સતી. મને સપનું આવ્યું કે મારો રામયો સમાધિ લઈ રહ્યો છે સતી. સ્વામિના, હા એ હિંમત રાખો. હું અત્યારે જ મારા રામૈયાને હું અહીંયા બોલાવું છું. આ સતી, અજ માતાજી બોલાવે રામદેવ આવજો રે આ. ઓહને આવતાન રાજોને દરબાર કુંવર મારા. આજ માતાજી બોલાવે રામદેવ આવજો રે આ. અરે પિતાજી, જરા મને કહેશો કે આ કલ્પાત શાનો થઈ રહ્યો છે? અરે બેટા, કાઈ નહીં બેટા. અરે માતાજી, મારા પિતા કેમ ઉદાસ છે? મારા પિતા મને કંઈ કહેતા નથી. હું પણ મારા રંગમહેલમાં સૂતો તો મને કલ્પાત સંભળાણો. અરે માતાજી, મને કહેશો કે આ કલ્પાત શાનો થઈ રહ્યો છે? અરે ના બેટા, આ કલ્પાન તો ચાનો નથી બેટા. તમે હૈયે હિંમત રાખી અને સુઈ જાઓ. અરે નહીં માતાજી, હું તમારી સાથે જ આયા તમારા કક્ષમાં રહીશ, ક્યાંય નહીં જઉં. અરે હા, જ્યારે જ્યારે હું મારા માવતરના રંગ મહેલમાં આવું ત્યારે મારા પિતાજી મારી માતા મને હરખથી દોટ મૂકી ભેટી પડતા મારો રામૈયો આવ્યો, મારો રામૈયો આવ્યો.
આજ મારા પિતાજી મારા માતાજી મારી સામે જોતા પણ નથી, કઈ બોલતા પણ નથી. હરે પિતાજી, મારાથી એવી કઈ ભૂલ થઈ હોય, આપના હૃદયને કઈ દુઃખ લાગ્યું હોય તો મને ક્ષમા કરો પિતાજી. અરે ના બેટા, અરે પિતાજી, કેમ ઉદાસ ઉભા છો? કોઈ દિવસ નહીં ને આજ તમારું મુખ મને ઉદાસ જણાય છે. શું વાત છે મને કરો પિતાજી. અરે બેટા, કઈ નહીં બેટા, કઈ નહીં. પિતાજી, હું આ આંગણાની અંદર રમીને મોટો થયો છું, હા બેટા, તમારી સાથે રહ્યો છું. તમે જરૂર મારાથી કોઈ વાતને છુપાવો છો. મને કહો, કયું દુઃખ તમને આજ ઉદાસ કરી રહ્યું છે? અરે બેટા, કેતા મારી જીભ નથી ઉપડતી બેટા, જીભના કટકે કટકા થઈ જાય છે મારા રામ. પિતાજી, કોઈ પણ દુઃખ હોય બીજાને કીધા વિના એ દુઃખનું કોઈ નિવારણ નથી થતું. એવું તો કયું દુઃખ છે કે તમે મને કહી નથી શકતા? અરે બેટા, ઘોડાનો વાસ બેટા ગરુડમાં થઈ રહ્યો છે મારા લાલ, અને તારો વાસ બેટા દ્વારકાધીશની મૂર્તિમાં થઈ રહ્યો છે મારા લાલ, દ્વારકાધીશની મૂર્તિમાં થઈ રહ્યો છે. અરે પિતાજી, આટલી જ વાત છે ને? સાંભળો પિતાજી, તમારું એ સપનું છે એ સાચું છે પિતાજી. અરે નહીં બેટા, એ વાત કોને ગમે બેટા કે જુવાન જોત કંધોર તે જો દીકરો હોયો જાય બેટા તો આ બાપને કોનો આધાર મારા લાલ. અરે પિતાજી, આપ એક ક્ષત્રિય છો, એક રાજપૂત છો, આપને આવા વેણ શોભા નથી જતા પિતાજી. પિતાજી, તમે મારા પુત્ર મોહમાંથી બહાર આવો અને હું તમે જ્યાં દ્વારકામાં મળ્યા એને એકવાર યાદ કરો પિતાજી. તમને હું યાદી કરાવું, તમે દ્વારકાને એકવાર યાદ કરો પિતાજી. મારા માને મારા ભાઈને આ વાતની ખબર નથી, પણ તમે તો બધું જાણો છો. ત્યાં સુધી આ પુત્ર મોહમાં રહેશો પિતાજી. તમને યાદી કરાવું પિતાજી, સાંભળો. આવું દ્વારિકામાં દીધેલો
અરે બેટા મેં તમારા ધારેલા બધા કામને પૂર્ણ કરી દીધા. તમે મારી પાસે જે વચન માંગ્યું વચનને મેં નિભાવી દીધું. તમે મને દ્વારકામાં કોલ આપેલો, પિતાજી યાદ કરો. મેં તમને કીધું તું હું તમારો દીકરો બનીને આવું, પણ મારે બધા કાર્ય પૂર્ણ થઈ જાય ને ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી પડશે. અરે બેટા કેમ વિદાય દઉં મારા લા, કેમ વિદાય દઉં? અરે પિતાજી, પણ કાળ કોઈને છોડે નહીં. હરે રે પછી ભલે ને હોય ભગવાન, પણ ઢીલે એ ઓલા ભીલે બાણને અરે રે તેથી હું પ્રશ્ન હતો ભગવાન. અરે પિતાજી, કાળ કોઈને છોડતો નથી. રુદન ન કરો, વચનને યાદ કરો. મૃત્યુ લોકમાં જેનું નામ છે એનો નાશ છે, હવે એને જાવું પડે છે. પિતાજી, ક્ષણિક વાર મારા મોહમાંથી તમે બહાર નીકળો. જેમ તમે જગતનું વાંજિયા મેણું સહનતા કરી હતા, એમ આ દુનિયામાં અનેક એવા જીવો છે જેને મારી જરૂર છે. પિતાજી, મૃત્યુ લોક તો મારો. જ્યારે જ્યારે માનવીને દુઃખ પડે, ધર્મ વધે ને ત્યારે એને રોકવા માટેનો મારો મૃત્યુ લોક છે. હું તમારા પુત્ર મોહમાં, તમારા પિતાના મોહમાં સમાય અને આ મૃત્યુ લોકમાં ન રહી શકું. પિતાજી, યાદ કરો એ કોલને. અરે આ બેટા હું તો વિદાય દઈ શકીશ બેટા, પણ તારી માતા સે નો શું થશે બેટા? હા પિતાજી, હું જાણું છું કે તમે મને કોલ આપ્યો, તમે જાણો છો. છતાંય તમે જો મારા પુત્ર મોહને છોડી ન શકતા હોય તો એ તો જનેતા છે, માં છે. એને કેમ હું વાત કરી શકું? પણ પિતાજી, તમે હિંમત રાખો અને મારી છેલ્લી વેળાને સુધારો. પિતાજી, મેં તમારા કાર્ય માટે તમારા એક વચન ખાતર તમારો દીકરો બની મૃત્યુ લોકમાં આવ્યો. તમે જે કાંઈ કીધું એ મેં તમારા દીકરા બની બધા કાર્યોને મેં પૂર્ણ કર્યા. બેટા પિતાજી, આજ મારી છેલ્લી વેળા છે, મારો સ્વધામ જવાનો સમય છે. પિતાજી, રુદન છોડો, કલ્પા છોડો અને મને હસતા મુખે સ્વધામ જવાની વિદાય આપો. વેળા, મારી વેળાને સાચવો. પિતાજી, હું માતાજીને સમજાવું છું, તમે ચિંતા ન કરો. એ આ બેટા અરે આ માં ઈ તો માં છે. જગતમાં કઈ માં એવી હોય કે પોતાના દીકરાને વિદાય આપી શકે? માતાજી, મારા પિતાજી તો મારા પુત્ર મોહમાં ફછાણા છે. એમને તમને મારા દ્વારકાના કોલની વાત નથી કરી. માં, સ્વર્ગથી પણ સોહામણો માનવને મૃત્યુ લોક, અમારા જેવા દેવતાઓ પણ એક મૃત્યુ લોકની આશ કરતા હોય છે. અને એમાંય માં, અમારે પણ જ્યારે જ્યારે બહાર વધે અમને થાક લાગે ને, અમે જનેતાનો ખોળો ગોતીએ છીએ, જનેતાની કુખમાં રમવા માટે આવી જઈએ છીએ. માં,
હું જાણું છું કે તમારા માથે કેવી વીતતી હશે. હું પણ જાણું છું કે માનું મોલ શું હોય. પણ મોઢે બોલું માવડી હરે રે મને હાથે મારું નાનપણ હા ભરે પછી આ મોહ માયા એ મોહ માયાની આ મજા મને કડવી ન લાગે કાગડા વિલાપ ન કરો માતાજી, રુદન ન કરો. મારી હવે સદામ જવાની વેળા આવી ગઈ માં. મારો સમય પૂરો થઈ ગયો. તમારા ખોળામાં રમી હું મોટો થયો. ઘડી પલ પણ જો હું ઘરે ન પહોંચું તો હું જાણું છું મારી માં મારો રામૈયો કરતા કરતા આખું ગામ ફરી વળતા. પણ માં દરેક વસ્તુનો સમય હોય છે. સમય પૂર્ણ થઈ જાય ને એટલે રંગ હોય કે રાજા હોય એને આ મૃત્યુલોક છોડવો પડે છે, એને જાવું પડે છે. સાહેબ માં હું જાણું છું કે માવતર જીવતા જેનો કંધોતર દીકરો દુનિયામાંથી વિદાય લેતો એ માવતર માંથી કેવી વીતતી હશે. પણ માં મારી પાસે બીજો કોઈ માર્ગ નથી. મારા માટે તમારા આંગણામાં રમવાનો મૃત્યુલોક આટલો જતો માડી, આટલો જતો. માટે રુદન છોડો અને તમે મારા પિતાજી મને હસતા હૃદયે વિદાય આપો. અરે મારા રામે, જ્યારે આ પોકણગઢની અંદર જ્યારે અમે ગૌશાળામાં નિર્ણય કરવા ગયા હતા ત્યારે આ તમારી કુમકુમ પગલીઓ નાની નાની પગલીઓ જોઈ ને મારા હૈયાનો કોઈ હરખનો પાર નતો દીકરા. પણ બેટા આજે તારે પાછી જવાની પગલીની વાત આવીને દીકરા તારે આ ભાગણ માના હૈયા કંપાઈ જાય. અરે માં, હું પણ જાણું છું જગતમાં બધું બોલવી શકાય, માને ન બોલવી શકાય. માં તારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું. આ મૃત્યુ લોકમાં તે મને એટલા બધા લાડ કરાવ્યા એનું ઋણ ક્યારેય નહીં ચૂકી શકું. માં બીજું બધું બોલવાય, બીજાની તુલના થાય, પણ માં જનતાની તુલના ન થાય. માં આવા મીઠા રે હે મધુ ને મીઠા હનીથી મીઠી છે મોરી વાત રે જોડ સખી નહીં જડે નહીં મારા એ આજ ને તાર જોડ અમને નહીં મળે. હું પણ તારી કિંમત જાણું છું માં. તારા કોઈ મૂલ ન કરી શકે, તારા મૂલ ને કોઈ ચૂકવી ન શકે.
હું અનેક વાર તારી કુખે દીકરો બનીને આવું ને તોય તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું માં. પણ હવે મારો સમય છે, મારી પાસે સોદામ જવાની વેળા આવી ગઈ માં. મારો સમય અહીંયા પૂરો થાય છે. દરેક માણસ કર્મને આધીન મૃત્યુ લોકમાં આવે છે. જેટલું જેટલું માણસનું કર્મ હોય એટલું મૃત્યુ લોક ભોગવે છે. જેમ જેમ માણસનું કર્મ પૂરું થઈ જાય ને એટલે નાના હોય કે મોટા હોય માડી એને મૃત્યુ લોક છોડી દેવો પડે છે. માટે માં મને ખબર છે કે આજ મારી સમજણ છે, મારી 54 વર્ષની આયુ છે. અને પિતાજી મારી માતાને તમને વિનંતી કરું છું કે જગતમાં માવતરને તો એના વારસદારની જરૂર હોય છે. માં હું મારા 2 પુત્રોને પુત્રીને આપના ચરણે મૂકીને જાઉં છું. આપનો વારસદાર આપને મળી ગયો છે. મોટા ભાઈ અહીંયા છે મૃત્યુ લોકમાં આપની સેવા માટે. હવે રુદન ન કરો. હું જાણું છું કે મારો કોઈ સારો સમય છે, હું તમને ભૂલી ગયો એવું નથી માં. પિતાજી માવતરની કિંમત દુઃખ પડે ને ત્યારે ખબર પડે. પણ સુખમાં સાંભરે આવી સાઈબી મરલા હરે રે ઓલા દુઃખમાં માને પણ ભાઈ એ આવો ભાઈ પોતાનું ત્યારે હાંભરે હરે રે ઓલા રણમાન જીલે આડા ઘા. અરે બાંધવ, જ્યારે દ્વારકામાંથી આ પોકણગઢનો માર્ગ લીધો ત્યારે તારા કોલે બંધાણો તો મારા ભાઈ આ રાજા અજમલ આપણા પિતાજી એના વાંજિયા મેળા ભાંગવા તે મને મોર કર્યો તો મારા બાંધવ. અને અત્યારે મારી પહેલા તું આ મૃત્યુ લોકની વાટને છોડીને જઈ રહ્યો છે બાંધવ. વિલાપ ન કરો મોટા ભાઈ. તે મને કોલ દીધો તો યુગે યુગે જન્મે જન્મે મોટા ભાઈ હું તમારી સાથે છું. હા મોટા તારું કાર્ય પૂર્ણ કરી આ 54 વર્ષની આયુમાં તું જઈ રહ્યો છે અને તારા મોટા ભાઈને આ મૃત્યુ લોકની અંદર છોડે છે. અરે નહીં નહીં રામદેવ, હું પણ તારી સાથે આવી. અરે મોટા ભાઈ તમે આમ હારી જશો તો આ પિતાજીને આ માતાજીને કોણ સાચવશે? મોટા ભાઈ આ રયતનું ધ્યાન કોણ રાખશે? એક રાજાની ફરજ હોય છે કે પોતાની રયતના દુઃખમાં દુખી અને સુખમાં સુખી અરે થાય. નહીં બાંધવ, આ વીર બન્યા આ રાજ પણ મારે નથી જોતું. મોટા ભાઈ સત્ય સનાતન એક નિયમ છે કે બાપ જ્યારે એની સગળી કાર્ય સંપત્તિને પૂર્ણ કરે ને તારી એની ગાદી એની વારસાઈ મોટા ભાઈને સંભાળવી પડે છે. અરે બાંધવ, મોટા ભાઈ મારી એટલી વિનંતી છે આપને એક નાના ભાઈ તરીકે કે આ મૃત્યુ લોકમાં મારા માવતરને દુઃખ ન આપો. મોટા ભાઈ બેન સગુણા લાસા લક્ષ્મી પિતાજીનો હવે ગઢપણ
એમાંય મારી સોજા સમજવાની વેળા. અરે બાંધવ, આ દુઃખને પિતાજી સહન નથી કરી શકતા મોટા ભાઈ. અરે આટલો બધો ભાર સોંપોમાં મને વિશ્વાસ તો છે મારા ભાઈને કે મારો ભાઈ મારી બહેનોને, મારા માવતરને, આ રજવાડાને, એની રૈયતને સાચવશે. અરે બાંધવ, તે મને સોંપ્યું છે માટે એને પૂર્ણ કરી. આ મારો કોલ છે કનૈયા. ભલે મોટા ભાઈ. પિતાજી, માતાજી, મોટા ભાઈ, જ્યારે જ્યારે હું મૃત્યુ લોકમાં આવ્યો ત્યારે તમારા આંગણામાં આનંદ ઉલ્લાસ હતો. તમે મને 5 વર્ષના બાળક તરીકે પારણીએ પોઢાડી મારા હાલડા ગાયા, મને લાડ લગાવ્યા. 54 વર્ષના આયુની અંદર મેં આપને આપેલો કોલ પૂરો કર્યો. આપના બધા જ કાર્યોને મેં પૂર્ણ કરી દીધા. પણ છતાંય મૃત્યુ લોકનું માનવી ભૂલને પાત્ર હોય છે. આ 54 વર્ષના આયુષ્યમાં માતાજી, પિતાજી, મન વચન કર્મથી કદાચ ક્યાંય તમારું હૃદય દુભાણું હોય, તમને કઈ ખડો વેણ કહેવાના હોય, મારાથી કોઈ સતી રહી ગઈ હોય તો આપનો દીકરો માની મને ક્ષમા કરજો. અરે નહીં મારા રામ. પિતાજી, હવે તમે તમારા એ શક્તિપણાને યાદ કરો. પિતાજી, એક રાજવી પુરુષ પોતાના વચનને હારી જાય ને તેથી ધરતી રાહતાળ જાય. મોટા બાપુજી, મોટા ભાઈ, અરે બાંધવ, મોહ માયા કરતા તો માણસને એના વચનની કિંમત હોય. બાપુજી, આપ તો એવા ધર્મ પ્રેમી યુગલ છો જેના ઘરે મારા જેવા અખિલ બ્રહ્માંડના માલિકને દીકરો બનીને આવવું પડ્યું. પિતાજી, યુગે યુગે સુધી તમારી ખ્યાતિ રહેશે, તમારું નામ અમર રહેશે. મોટા ભાઈ, માવતરની સાથે સાથે કોકણગઢની રૈયતને કોઈ દુઃખ ન દેતા. અરે બાંધવ, હરે પિતાજી, જ્યારે હું મૃત્યુ લોકમાં આવ્યો ત્યારે મેં તમને મારા હાથે નિશાન આપેલા. મેં તમારી પાસેથી વચન માંગેલું કે જ્યારે હું મૃત્યુ લોક છોડું ને ત્યારે મારી આ નિશાની તમારે મને સુપ્રત કરવાની. પિતાજી, આવો ભય ચલો રે અમને સોંપજો રે. નહીં મારા રામ. રે અમને સોંપજો રે અને મારા છેલ્લા જુવાર પિતા મારા. અરે મારા રામ. મારા છેલ્લા છે રામ રામ.
આયા જોરે હું તો તમને હો એવા રતન કટોરો માતા યમને ઓપો રતના કટોરો તમે અમને સોંપો અને મારા છેલા યજવાર માતા મારા ઔરતના કટોરો માતાજી અમને ઓપો અને મારા છેલ્લા છે જુવાર માતા મારા આજ રાતના કટોરો માતાજી અમને સોંપો આજે રાતાના કટોરો રામદેવ તમને સોંપો આજે રચાના કટોરો રામદેવ તમને સોંપો એ અમારા છેલા છેલા રતન એ કટોરો રામદેવ તમને સોંપો ને મારા છેલ્લા છે રામ રામ કુંવર મારા રતાના કટોરો રામદેવ તમને સોંપો એવા વીર ગેડીઓ રે મોટા ભાઈ અમને હોપો આજે રે ગેડીઓ રે મોટા ભાઈ અમને સોંપો અને મારા છેલા રે મારા ગેડીઓ રે મોટા ભાઈ અમને હોપો અને મારા છેલ્લા છે જુવાર વીરા મારા ગેડીઓ રે વીરા મારા મને સોંપો અરે વીરા આ ગેડિયો દેવતા મારો જીવ નથી હાલતો બાંધવ આ ગેડિયાથી એક જ પ્રહારે તે ભેરવા રાક્ષસનો નાશ કર્યો તો મારા વીર આ એ વીર ગેડિયો છે અરે મારા વીર આ ગેડિયેથી આ વગડાની અંદર તું ગાયો ચરાવતો આ ગાયોને ગેડી તળે રમતા ગોવાળો ભેગો આ ગેડિયો તારો અમર ગેડિયો હું તને પાછો આપું તારો વીર ગેડિયો તને પાછો આપું આજ વીરાને સો પૂરે વીર ગેડિયો રે વીરાને હો પૂરે વીરા ગેડીઓ રે અને તૂટી મારા બંને ભાઈઓની જોડ વીરા મારા આજ વીરા રે ગેડિયો રે બાંધવ તમને સોંપું મારા બબે ભાઈની જોડ વીરા મારા અરે મોટા ભાઈ આજે વીરા રે ગેડીઓ રે બાંધવા તમને સોંપો અરે મોટા ભાઈ માતાજી પિતાજી હવે રુદન ન કરો વિલાપ ન કરો ગત ગોવાળીને ભેગી કરો વાયક મોકલો પોકણગઢની રૈયતમાં સમાચાર પહોંચાડો કે રામદેવ સમાધિ લઈ રહ્યા છે જય હો પિતાજી કાલે નોમના દિવસે રામા સરોવર ઉપર આપણે નેજા રોપશું ત્યાં સમાધિ ગળાવો 11 ના દિવસે મારી સ્વધામ જવાની વેળા છે પિતાજી 54 વર્ષના આયુષ્યમાં મેં મારા મૃત્યુ લોકના બધા કામ પૂર્ણ કર્યા અને આ કામ પૂર્ણ કરતા કરતા અનેક જીવોએ મારો સથવારો કર્યો મારા મૃત્યુ લોકમાં મારા કાર્યને પૂર્ણ કરવા અનેક જીવાત્માએ મને મદદ કરી એ બધાને હું અંતરના ભાવથી વંદન કરું એ આજે પેલા રે વંદન ધરતી માતને રે આજે પેલા રે વંદન ધરતી માતને રે મહારાજા જે રાજુવાર પેલા રે વંદન ધરતી માતને રે મારા
આવી મેં 54 વર્ષના આયુષ્ય ભોગવ્યું. 54 વર્ષમાં ધરતી પર રહી મેં અનેક જીવોનો ઉદ્ધાર કર્યો, અનેક અધર્મીનો સહાર કર્યો. માં, આ મૃત્યુ લોકમાં અધર્મને ડામમાં ધર્મને સ્થાપવા માટે અનેક જીવોના લોહી રેડાણા, જેને માં ભૂમિકા તે સહન કર્યા. માડી, આ ભૂમિ ઉપર મને રહી આ ધર્મ કાર્ય કરવાનો અવસર આપ્યો, એ બદલ માં ધરતી તને લાખો વંદન, લાખો વંદન. આવા બીજા રે વંદન માત પિતાને કરું, બીજા રે વંદન માતા પિતાને કરો, અને મારા જાજેરાએ જુવાર. આવા બીજા રે વંદન માતા પિતાને કરું, અને મારા દાદરાએ જુવાર. બીજા રે વંદન માતા પિતાને કરો. હે મારા માવતર, 54 વર્ષના નાના આયુમાં પાછો સંધાવ જાઉં છું. આપણે આપેલા વચન પ્રમાણે મેં બધાય કામ પૂર્ણ કર્યા છે. આપના દરેક કાર્યને મેં પૂર્ણ કરવા માટે વચન આપ્યા પ્રમાણે મેં મૃત્યુલોક લીધો, સ્વીકાર્યો. પિતાજી, મૃત્યુલોકમાં તો સ્વાર્થની સગાઈના માણસો હોય છે, ને કદાચ કોઈ સ્વાર્થમાં ખેંચાઈને મારાથી કોઈ ખોટો નિર્ણય લેવાનો હોય, મારાથી કોઈ કડવા વેણ કહેવાના હોય, મારાથી આપના હૃદયને ક્યાંય દુઃખ લાગ્યું હોય તો મને ક્ષમા કરજો. આવાથી જ્યારે વંદન સૂર્ય દેવને કરો, ત્યારે વંદન સૂર્યદેવને કરો, અને મારા જાજેરાએ જુવાર. જ્યારે વંદન સૂર્ય દેવને કરો, અને મારા દાદરાએ જુવાર. ત્યારે વંદન સૂર્યદેવને કરો. હે સૂરજ નારાયણ, હે કશ્યપ રાહુના દીકરા, હે પ્રભુ, આ મૃત્યુ લોકમાં મને જે કાંઈ ઉર્જા જોઈએ, મને જે કાંઈ શક્તિ જોઈએ એ તે પૂરી પાડી. અનેક જીવો તારા પર જીવી રહ્યા છે, સમયસર ઉગવું, સમયસર આથમવું, પરિસ્થિતિની સામે પણ ત્યારે જેને પોતાનો સમય નથી છોડ્યો, સદાય તપતા રહ્યા, જગતને એની ઉર્જા આપી. આ મૃત્યુલોકમાં હું પણ તમારા આશરે 54 વર્ષ રહ્યો છું. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હૃદય મને ક્ષમા કરજો. આવા ચોથા રે વંદન ગુરુદેવને કરો, ચોથા રે વંદન ગુરુદેવને કરો, અને મારા સેવકના રામ રામ. ચોથા રે વંદન ગુરુદેવને કરો, સેવકના ગુરુના રામ રામ. ગુરુદેવને અરે ગુરુજી, મારા વંદનને સ્વીકારજો. મૃત્યુ લોકમાં અખિલ બ્રહ્માંડના માલિક કરતા પણ જેને આગળ બતાયા એવા મારા ગુરુદેવ. જગતમાં ગુરુ ગુરુ છે, ગુરુની તોલે દુનિયામાં કોઈ આવતું નથી. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુ આપની જેને ગોવિંદ દિયો બતાય. અરે હે ગુરુ મહારાજ, ભેરવા જેવા રાક્ષસનો વધ કરવા માટે, ધર્મને ડામવા માટે તમે મારા જેવા પામર માનવીને શિષ્ય બનાવ્યા. આ મૃત્યુ લોકની અંદર આ ધર્મને ડામમાં તમે ગુરુ બની મારો પંથ બન્યા, મને માર્ગ બતાવ્યો. જ્યારે જ્યારે હું મારા જીવનમાં મૂંઝાણો
જ્યારે જ્યારે મારા જીવનમાં મને મુશ્કેલી આવી જ્યારે જ્યારે મને કોઈ માર્ગ નતો મળતો ને ત્યારે મારા ગુરુ મને માર્ગ બતાવતા. અરે ગુરુજી મને દિશા બતાવતા. આ મૃત્યુલોકમાં મારા 54 વર્ષના આયુમાં મારા ગુરુનો બહુ મોટો ઉપકાર છે. મારા ચામડાની મોજડી બનાવી મારા ગુરુને પહેરાવું તો એના ઋણમાંથી મુક્ત થઈ શકું. ગુરુ મહારાજ મારા વંદનને સ્વીકાર કરજો. આવા પાંચમા વંદન બાંધવ તમને કરું. પાંચમા વંદન બાંધવ તમને કરો. અને મારા સેવકના રામ રામ. અરે બાંધવ એવા પાંચમા વંદન બાંધવ તમને કરો. સેવકના યાદ દેવા રામ રામ. વંદન બાંધવ તમને કરો. હે મોટા ભાઈ મારું વંદન સ્વીકારજો. મૃત્યુલોકની અંદર મારો પડછાયો બની તમે મારી સાથે ઉભા રહ્યા. જે માણસને એના પડછાયાનો પૂરેપૂરો ભરોસો હોય, પડછાયો એને છોડી ન જાય. જગત છૂટી જાય પણ કોઈનો પડછાયો કોઈને છોડતો નથી. એમ આ રામદેવનો પડછાયો બની મારો ભાઈ વિરમદેવ મારી સાથે રહ્યા. અરે બાંધવ મોટા ભાઈ મૃત્યુલોકના નાના મોટા દરેક કાર્યમાં તમે મારો સાથ આપ્યો. તમે મારા દરેક કાર્યોને પૂર્ણ કરવામાં મારી હારે રહ્યા. આજે પણ હું સ્વધામ જઈ રહ્યો છું ત્યારે તમને ઘણી બધી જવાબદારી આપી રહ્યો છું. છતાંય આપણે હસ્તા મૂકે સ્વીકારી મારા બાંધવ 54 વર્ષના આયુષ્યમાં બે ભાઈ ભેળા રેમાં મોટા થયા, કેડી દડે રેમાં બાળાપણાની અનેક રમતોમાં આપણે સાથે રહ્યા. બાંધવ 54 વર્ષના મારા આયુમાં મન વચન કર્મથી ક્યાંય તમારું હૃદય દુભાણું હોય, ક્યાંય તમને કડવા વેણ કહેવાના હોય, ક્યાંય મારાથી આપના હૃદયને દુઃખ પહોંચ્યું હોય, મને ક્ષમા કરજો મોટા ભાઈ, મને ક્ષમા કરજો. આવા છઠ્ઠા રે વંદન મારી રયતને કરો. છઠ્ઠાને વંદન મારી રયતને કરો. અને મારા છેલ્લા રામ રામ. છેલ્લા રે વંદન મારી રયતને કરો. મારા છેલ્લા છે રામ રામ. છઠ્ઠાને વંદન મારી રયતને કરો. હે મારી પોકરણગઢની રયત 54 વર્ષના આયુષ્યમાં આ પોકરણગઢની ગલીઓમાં રમી રમીને હું મોટો થયો. 54 વર્ષના આયુષ્યમાં દરેક ઘરની અંદર મારા મૃત્યુ લોકને શાસ્ત્ર કરવા મને કાંઈક ને કાંઈક સહકાર મળ્યો. દરેક માણસે મને સાથ આપ્યો. હું જે મૃત્યુ લોકના કાર્યને પૂર્ણ કરવા આવ્યો એમાં આપનો ખૂબ સાથ રહ્યો છે. છતાં એક રાજવી તરીકે મેં આ રાજપાટ સંભાળ્યું. રણુજાની રયતને મેં મારી પ્રજાને ક્યારેય મેં દુખી નથી થવા દીધી. છતાં પણ એક રાજવીનું કર્તવ્ય હોય છે કે એને ન્યાય કરવો પડે છે. રાજવી માટે ન્યાય સર્વોપરી હોય છે. સાચો રાજા કોઈ પણ પ્રકારની લાલચ કે લોભ વિના સત્યના પક્ષમાં નિર્ણય કરે એને રાજવી કહેવાય. એવા રાજવી તરીકે મેં મારું આ જીવન પોકરણગઢની રયત સાથે વિતાવ્યું છે. હે મારી પોકરણગઢની રયત 54 વર્ષના આયુમાં મારાથી મારા ન્યાય માટે, મારા કાર્ય માટે મારી પોકરણગઢની રયતમાં કોઈના હૃદયને મારાથી દુઃખ લાગ્યું હોય, કોઈના હૃદયને કડવું બોલાણું હોય, કોઈને કડવા વેણતું હોય,
ન્યાય અન્યાયમાં કદાચ કોઈને ઉતરતું વધતું મળ્યું હોય, મારી કોકણકટી રયત ક્ષમા માંગુ છું. અને ક્ષમા કરજો. હર પિતાજી, માતાજી, મોટા ભાઈ, હવે વિલંબ ન કરો. મારો સમય આવી ગયો છે. હિંમત રાખો, આપના રાજવી ધર્મને સંભાળો. મોટા ભાઈ, આજથી તમે રણુજાના રાજવી છો. આ રયતના તમે રાજા છો. રાજાનું કર્તવ્ય હોય પ્રજાને ન્યાય મળે. દરેક જીવની ઈચ્છા પૂરી કરી રાજાનું કર્તવ્ય હોય છે. આજ રણુજાની ગાદી હું તમને સોંપું છું અને હું તમારી રૈયત તરીકે છું. આપનો રાજા તરીકેનો ધર્મ છે કે મારી ઈચ્છાને પૂરી કરો. મોટા ભાઈ, હરે બાંધવ, પિતાજી, આપના ધર્મને યાદ કરો, વચનને યાદ કરો અને બધાય મને હસ્તે મુખે વિદાય આપો. ગત ગોવાળીને બોલાવો, માનવ મેરામણને વાયક આપો. પિતાજી, રામા સરોવર પર મારી સમાધિ ગળાવો. મારો સુધામ જવાનો સમય આવી ગયો છે. રામ માત પિતાના વચનોને પૂર્ણ કરી અને નિજ ધામ પધારી રહ્યા છે. તો આપણે ભગવાન રામદેવજી બાપાને હસતા મુખે જેને ફૂલ ચોખા પુષ્પથી વધાવી ભગવાન રામદેવજી બાપાને વિદાય આપવાની છે. પણ કેવી રીતે? રાયકા ગામ નહીં, પણ આજે આપણે એવું માનવાનું છે કે આપણે અત્યારે પોકણગઢની રૈયત છીએ. ભગવાન રામદેવજી બાપા આ પોકણગઢની અંદરથી પોતાની દ્વારકામાં જઈ રહ્યા છે. આવા રોકીલો એ રોકીલો મારા પીરને રોકીલો એ રોકીલો રામા પીરને
જય રામ આપી એ આવી સમાધિ જગનાય આવા રોટીલો એ રોટીલો મારા નાથને જય રામદેવજી મહારાજ આવા માતાજી એ જાલે રે ઘોડાના એ ઘડા અને અજમલ રાજા એ જાલે એ ઘોડાની રેલગા કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને જય રામદેવજી મહારાજ બોલો રામદેવજી મહારાજની દ્વારિકાધીશની જય હિંદવા પીરની જય આવા માલણ રે લાવે છે રૂડા ફૂલડા રે અને ફૂલડામાં દીદી એ આવી સુગંધના હોય કોઈ રોકીલો એ રોકીલો મારા નાથને બોલીએ રામદેવજી મહારાજની જય લખનગી નાથની જય દ્વારિકાધીશની જય આવા હડને આટા વાણિયા રે અને ચોરે દીદી એરો રે એ તારા રોકીલો એ રોકીલો મારા પીરને આવા હરિના એ ચરણ મારતી બોલિયા રે રોકાઈ જા મારા રામ રોકાઈ જા દેજો આવા તમારા ચરણે વાસ કોઈ રોકીલો એ રોકીલો રામા પીરને હાલો ને હરભુજી તમે દેવળે અને બાપા પૂજવાય રામા પીર પણ કોઢિયાના ધણી કોડ મટાડશે હરે રે ઈ તો સાજાય કરે સરી પણ રામા આવજો જય રામા પીર મારા રામદેવ આવજો આવજો ધણી લીલુડે દરિયા સિવા એ હરદી
નળ દે હરે રે એના પિતા યજમલરા ઘોડલે તરંદા રે ઓહો દીઠા એ રબ પીર ને અને હરભુજીને એ આયા મારા અપાર રે ઘોડલે તરંદા રે ઓહો દીઠા એ રબ પીર ને આવો વાલો જે કરે છે વાતું રે મારો રામ દે કરે છે વાતું રે રામદેવજી ભોગ મહારાજ હાચાની હંગાથે આવા હેતે ને પીતે દોનો બાંધવ હે અને કરવા એ કંપા કરી આ મનવાર રે ઘોડલે તરંદા રે ઓહો દીઠા એ રબ પીર ને અરે બાપા મેં સાંભળ્યું છું કે તમે સમાધિ લો છો. અરે હા ડાલીભાઈ, મારો હવે મૃત્યુ લોક પૂર્ણ થયો, સોધામ જવાનો મારો સમય આવ્યો એટલે હું સમાધિ લઈ રહ્યો છું. અરે મારા વીરા, હા ડાલીભાઈ, કેમ અટકી ગયા? મારે હવે આ જગતમાં જીવીને શું કરવું છે? અરે ડાલીભાઈ, તમારે તો હજી આ મૃત્યુ લોકની અંદર આ ધર્મનું સ્થાપન કરવાનું છે, આ ધર્મની ધજાને ફરકાવવાની છે, આ સનાતન ધર્મને જાળવવા માટે તમારા જેવા ભક્તોએ આ મૃત્યુ લોકમાં રહેવાનું છે. ડાલીભાઈ, તમારી તો નાની ઉંમર છે, આ મૃત્યુ લોકમાં ભજન કરો અને સનાતન ધર્મનો ફેલાવો કરો. અરે ના મારા વીરા, આ સમાધિ મારી છે. શું બોલો છો ડાલીભાઈ? અરે હા મારા વીરા, ડાલીભાઈ, આ સમાધિ રામદેવની ગળાણી છે, આખી કોકણગઢની રૈયતને ખબર છે આ સમાધિ મારી છે, છતાંય તમે કહો છો કે આ સમાધિ તમારી છે? હા આ સમાધિ વીરા મારી છે. અરે ડાલીભાઈ, આ સમાધિ તમારી હોય તો આનું કોઈ પ્રમાણ? અરે વીરા, આ સમાધિમાં આટી દોરો ને બંગડી નીકળી તું સમાધિ મારી જાણજો. અરે હા હા, ધન છે ડાલીભાઈ તમારી ભક્તિને, ધન છે તમારા ભજનને. ડાલીભાઈ, તમે તો મારી પહેલા પણ મૃત્યુ લોકના ફેરાને સફળ બનાવી દીધો. ડાલીભાઈ, તમારા જેવા ભક્તોએ જ આ જગતને ચલાવ્યું છે. ધન છે ડાલીભાઈ તમારી ભક્તિને, ધન છે તમારા કુળને. લો ડાલીભાઈ, રામદેવ તમને એનું શ્રીફળ આપી સમાધિમાં બેહવાનો આદેશ કરે છે. આપનું મૃત્યુ લોક પૂરણ કરો. બોલે ડાલીબાઈની જય, બોલ ડાલીબાઈની જય. બોલ ડાલીબાઈની જય. અરે મારા પેલા ડાલીભાઈ પોતાના જીવનને પૂર્ણ કર્યું. જય હો. કેવી ભક્તિ, ભક્તોને માટે તો હું સદાય આધીન રહ્યો છું. પિતાજી, બાજુમાં મારી બીજી સમાજ ગળાવો. ડાલીભાઈને મારે છેટું પડી જાય. પિતાજી, સમાધિ ગળાવો. અરે હા બેટા,
પણ રામા 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 કહું કે રામ દે અન બાપા હીરા કહું કે લાલ પણ જે નર ને રામો પીર ભેટિયા હરે રે વો નર તો થઈ ગયા કળશમાં કળા બિરાજે અને ધણીને દામાં બિરાજે નુમાં બિરાજે અરે મારા રામદેવ પણ દેવાલ દેવાલ માં મારો રામદેવ બિરાજે બાપુ બિરાજે હાજરા જો બોલ રામદેવજી મહારાજની એ ખમ્મારે બળિયા રણો ધાના રાય ને મારે બળિયા રણો ધાના રાય ને એ તમને ભજે આખી મારવાડ હોય આખી જમરજી ના કુંવરા અમને વખાણે આખી મારવાડ હો આખી ગુજરાત હોય જમાલજીના કુંવરા એ પેલો રે પરસો રે પિતા અજમલજી ને આપ્યો પેલો રે પરસો રે પિતા અજમલજીને આપ્યો મગલે પધાર્યા હોય જમલજી ના કુંવરા પગલે પધાર્યા હોય જમાલજીના કુંવરા એ બીજો રે પરસો રે માતા મીંડળ દેને આપ્યો બીજો રે પરસો રે માતા મીંડળ દેને આપ્યો એ બીજો રે પરસો રે માતા મીંડળ દેને આપ્યો બીજો રે પરસો રે માતા મીંડળ દેને આપ્યો એ ઉકળના દૂધડા ઉતાર્યા હોય જમલજી ના કુંવરા આરતી ડેગને ઉતારી હોય જમાલજીના કુંવરા બીજો રે પરસો રે માતા મીંડળ દેને આપ્યો બીજો રે પરસો રે માતા મીંડળ દેને આપ્યો એ ત્રીજો રે પરસો રે ઓલા ધરજીડા ને આપ્યો રે પરસો રે ઓલા દરજીડાને એ આપ્યો સંકટ જેલ થી છોડાયો હોય જમલજી ના કુંવરા સંકટ જેલ છોડાયો હોય જમાલજીના કુંવરા એ સંકટ જેલ છોડાયો હોય જમલજી ના કુંવરા સંકટ જેલ છોડાયા હોય જમાલજીના કુંવરા ખમ્મારે બળિયા રણુ ખાના રાય ને ખમારે વળ્યા રમજાના રાય એ ને તમને ભજે આખી મારવાડ હો આખી ગુજરાત હો જમલજી ના કુંવરા અમને વજરે આખી મારવાડ હોય આખી ગુજરાત હોય જમાલજીના કુંવરા ચોથો રે પરચો રે લાકા બંજારા ને આપ્યો તોરે પર તોરે લાગા બજારાને યાદ એ ચોથો રે પરચો રે લાકા બંજારા ને આપ્યો તોરે પર તોરે લાગા બજારાને યાદ એ મિસરી નું બનાયું હોય જમલજી ના કુંવરા બનાયું હોય જમાલજીના કુંવરા દતા દીઠે ધણી સાંભળે અને ખેના દેવળ દેખીને દુઃખ જાય પણ દર્શન કરતા રામા પીરના મારા
શાંતિથી બધાને ભગવાનની સમાધિના દર્શન કરવાના છે, પણ ધીમે ધીમે બધાય આવજો, પણ ધીમે ધીમે. આવા સતના બેલી હાલો ધણી ને વાય કે એ ઓલા ધર્મ ના ધોરી હાલો મારા ધણી ને વાય કે એવું 68 તીરથ મારા ગુરુ ચરણે સોના કેરા કળશ થાપા સોના ના રહેપા જય રામાપી. સોના કેરા પા સોના ને સિંહાસન બેઠા નકળંગી રામદેવજી મહારાજ તમને જાજી બધાયું ધણી રામા 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 તારા અજમલ ને કર જામા ઓજી તારા લીલા ને જાફર કે જય રામાપી. તમારા લીલુડા ને જાફર કે એને જોઈને મારા રામધણી ને આગે હો
મારી નૈયા ને પાર ઉતારો મારા તારો મહિમા ઘણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો એવો પેલો પેલો પરચો પીરજી પારણિયામાં પૂર્યો પારો પરજો પીરે પારણિયામાં પૂર્યો પારણિયામાં પૂર્યો રામા પારણિયામાં પૂર્યો એવા પીરો પીરે પારણિયામાં પૂર્યો મકુમ પગલી પાડી ધણી તારો મહિમા ઘણો વારે આવો મારી ઉડતી નૈયા ને તમે તારો રામા ધણી તારો મહિમા ઘણો વારે આવો મારી નૈયા ને પાર ઉતારો ભજન વિનાની મારી ભૂખ નહીં માંગે જય રામાપી સમરણ વિના મારી તલપ ન જાય રામા સમરણ વિના મારી તલપ ન જાય નહીં વાગે મારી તલપ જાય રામા મારી તલપ જાય અવર દેવને મેં નૈયા જય રામાપી દયા કરો ને તમે રણુજા નારાય રામા દયા કરો ને મારા રાય કા નારાય રામદેવજી મારા મક્કા મદીના મત રાણા ઘોડા એ રામ આવતા મેં જોયા યશવાર રામા આવતા મેં જોયા યશવાર આવો બેન, આવો. ધીમે ધીમે. પાખીના પંખી કેમ કરી ઉડશે પાખીના પંખી કેમ કરી ઉડશે જય રામાપી જળવીના મછિયા ના કહેવા હવાલ રામા જળવીના માછલી ના કહેવા હવાલ ભલાવા મારી વેળાને જો રામ રણુજા વાળા હોઈ રે દેવ દ્વારકા વાળા હોઈ રે ભાલા વાળા રે મારી વેળા રે જો વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો બાર બીજના ધણીને સસરું બાર બીજના રે ધણીને સસરું નકલગને જા ધારી ભજનના નકલગને જા ધારી ભજનના વાગે ભડાકા ભારી રે હો રાજાને અમર થાતો પ્રહલાદ ગારો પડકારી રે ધ્રુવ રાજાને અવિચળ થાતો પહેલા લીધો પડકારી રે હો ધુરાજાને અમર થાતો એ પ્રહલાદ ગારો પડકારી રે જય રામદેવજી મહારાજ સંધિયા ટાણે ગજ સહારો વાલે સંધિયા ટાણે રે એ ગજ સહારો હરિએ મોર ને વધારી ભજનના હરિએ નોર વધારી ભજન ના વાગે ભડા
જય રામદેવજી મહારાજ થોડી રાણીએ તણ નર તારા જેસલ ઘરની નારી રે ઓ આવા સુધનવાના નામ પ્રતાપે સુધનવાન રે નામ પ્રતાપે ઉકળતી કડાયું ને ઠારી ભજનના ઉકળતી કડાયું ને ઠારી ભજનના વાગે ભડાકા ભારી રે હો તારા દેવ આવું સત રાખવા ઓલા માળી બનાય મુરારી રે તારા દેવ સતરા જય રામા મારી પીર. બનાતા મુરારી રે ઓ માલે રૂપાના હિરણા હીરા ભાઈ માલે રૂપાના રે હિરણા હીરા આરાજ મોજડી ઉતારી ભજનના મોજડી ઉતારી ભજનના વાગે ભડાકા ભારી રે હો પલે પલે પી મારો રામ દેશ જય રામદેવજી મહારાજ ઈ અલખ અવતારી રે પલે પલે પીર રામ દે સમરું ઈથે અલગ અવતારી રે